2019 લોકસભા ઇલેક્શન ત્યારે ખાસ આપણી સાથે છે ગુજરાત કોંગ્રેસના મહત્વના નેતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ. બાપુ, સ્વાગત છે એબીપી અસ્મિતામાં. હાલની દેશની પરિસ્થિતિ અને એ વચ્ચે લોકસભા ઇલેક્શન, કોંગ્રેસને ક્યાં અને કેવી સ્થિતિમાં જોઈ રહ્યા છે? હું ચોક્કસ માનું છું કે આખરે લોકશાહીમાં લોકો નિર્ણય કરતા હોય છે. હું કોઈ ભાજપના નેતાઓ જેવો અહંકારી નથી કે મિત્રો 150+, આ અહંકાર કહેવાય. અને આપણે જોયું ગુજરાતમાં 150+ કહેનારા લોકોને 3 ડિજિટ સુધી નહોતા પહોંચવા દીધા લોકોએ. જનતા મહાન છે અને જનતાના આશીર્વાદ હું માનું છું. જે રીતે આ 3 રાજ્યોમાં રાહુલ ગાંધીજીનું નેતૃત્વ હિન્દી બેલ્ટના છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન લોકોએ સ્વીકાર્યું, સરકાર અમારી બની, એમ હું માનું છું કે ચોક્કસ લોકોના આશીર્વાદ કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસની સ્થિતિ મજબૂતીથી સરકાર બને એવી થશે. બાપુ, 150 ભલે બીજેપીના આવ્યું, પણ કોંગ્રેસ માટે પણ એક સુવર્ણ તક હતી ગુજરાતમાં, એ પણ ના હાંસલ થઈ શકી. ચોક્કસ અમે નથી જીતી શક્યા, સરકાર નહીં બનાવી શક્યા. મજબૂત વિરોધ પક્ષ એટલે કે 81 બેઠકો જરૂર આવી, પરંતુ જે સરકાર બનવી જોઈએ સરકાર નથી બની, એ હકીકત છે. ને એના તમે પણ જાણો છો, ગુજરાતની જનતા પણ જાણે છે, ઘણા કારણો રહ્યા. સુરતમાં અમારું સંગઠન નહોતું, લોકતંત્રમાં કેટલીક બાબતો ન થવી જોઈએ એવી થઈ. વડાપ્રધાનનું કામ સ્ટન્ટમેનનું નથી, પ્લેન પાણીમાં ઉતારો અને ચડાવવું પડે, આવી સ્થિતિ સુધી જવું પડે. જે સુરતમાં એક દિવસ પહેલા લાખો લોકો રોડ પર હોય, એ શહેરમાં એક પણ સીટ કોંગ્રેસને ના મળે, આનો પ્રશ્નાર્થ લોકોના મનમાં છે જ. ક્યાંક અમારી પણ ભૂલ થઈ છે, હું માનું છું. 8-10 બેઠકો બહુ નજીવા મતોથી મારી ગઈ છે, સાવ નજીવા મતોથી. થોડુંક જોર લગાવી દીધું હોય તો સરકાર પણ હવે લોકસભા ઇલેક્શન છે ત્યારે લાગે છે ગુજરાતની અંદર જે હોમવર્ક થવું જોઈએ તે થઈ ગયું છે. માનું છું અમારા પ્રભારી રાજીવ સાતવજી મહેનતુ છે, ભાઈ પરેશભાઈ ધાનાણી અને અમિત ચાવડા યુવાન મિત્રો છે. એ ઉપરાંત કોંગ્રેસ પાસે એક અનુભવી અને યુવાનોની એક સરસ ટીમ છે અને બધા સાથે મળીને મહેનત કરશે. અને ગુજરાતમાં લોકોના આશીર્વાદથી હું માનું છું, કારણ કે લોકોને સુનેરા સપના પણ બહુ ગુજરાતમાં દેખાડ્યા હતા. અને સામે આટલા વર્ષોમાં કોઈને બી પૂછો કે તમને કંઈ મળ્યું છે, ડિલિવરી થઈ છે? આંકડા જો જોઈએ તો ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં સોનિયાજી અને મનમોહનસિંહજીની આગેવાનીવાળી સરકારે ગુજરાતને જે આપ્યું હતું એના કરતાં પણ ઓછો લાભ મળ્યો હોય, એ હકીકત છે. ને એટલે લોકો જરૂર આશીર્વાદ કોંગ્રેસને આપશે. બાપુ, જે રીતે બીજેપીએ ગુજરાતની અંદર 150+નો આંકડો સેટ કર્યો હતો, હવે કહે છે કે 400 ને પાર. આપ પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે સંકળાયેલા છે, કોંગ્રેસનું કોઈ એવું માઇન્ડસેટ ખરું કે આ ટાર્ગેટ સુધી પહોંચવાનું, ભલે એકલા કે પછી ગઠબંધન સાથે? અમે તમામ જગ્યાએ મહેનત કરવી અને અમારી અથવા ગઠબંધનની સીટો વધે એની ગોઠવણ કરતા હોય છે. તમે જુઓ, છત્તીસગઢમાં કહેતા હતા, મધ્યપ્રદેશમાં કહેતા હતા, રાજસ્થાનમાં કહેતા હતા ભાજપા એક બાર ફિર સે. શિવરાજસિંહ ચૌહાણને માટે, રમણસિંહ માટે કે વસુંધરાજી માટેના સ્લોગન્સ મોટા મોટા બનતા હતા, કરોડો રૂપિયાની જાહેરાતો, પૈસા પાણીની જેમ વહેડાવતા હતા. પરંતુ આખરે લોકો છે ને, એ જ્યારે નક્કી કરતા હોય છે ત્યારે દુનિયાની કોઈ તાકાત એમને ખરીદી નથી શકતી. અમારા પાસે મર્યાદિત સાધનો, મર્યાદિત પૈસા, હકીકત છે. ભાજપની પાસે જે ધન સંગ્રહ કર્યો છે એમણે, એમની પાસે જે મોટા ઉદ્યોગપતિઓ છે, એવા અમારી પાસે નથી. પરંતુ લોકોએ નક્કી કર્યું તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન કોંગ્રેસની સરકારો બની. અને માત્ર બની એવું નહીં, રાહુલ ગાંધીજીએ ચૂંટણી પહેલા જે કહ્યું હતું એ કરીને બતાવ્યું છે, એ મોટી વાત. બુસ્ટઅપ મળશે બાપુ લોકસભા ઇલેક્શનની અંદર 3 રાજ્યોના જે પરિણામો, કારણ કે હિન્દી હાર્ડ બેલ્ટ હતા, બીજેપીની સત્તા હતી 3 રાજ્યોની અંદર, તે છીનવીને કોંગ્રેસ સરકાર બની છે. કેટલો ઉત્સાહ? ચોક્કસ કાર્યકરોને એનાથી એક જબરજસ્ત ઉત્સાહ પ્રાપ્ત થયો. એ ઉપરાંત લોકોમાં એક થોડી નિરાશા હતી કે ભાઈ શું કરીએ, આપણે ગમે તેટલું કરીએ તો ભાજપ જ જીતવાની છે. એનાથી એક સક્સેસિવ ડિફીટ જે છે ને, વારંવારની હારથી એક માયુસી આવતી હોય છે. ખાસ બિહારનું જે રીતે પ્રભારીનું કામ આપની પાસે છે, બિહારની કયા પ્રકારની સ્થિતિ, કોંગ્રેસની સ્થિતિ બિહારની અંદર કઈ રીતે આપ મજબૂત કરી રહ્યા છો ને કઈ રીતનું આપનું આંકલન છે બિહારમાં? બિહારમાં હું
સ્વીકારીશ કે અમારી સ્થિતિ નબળી હતી. અમે ચોથા નંબર પર પાર્ટી અમારી હતી. રિજિયોનલ પાર્ટીઝ છે, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ છે, લોકોના આશીર્વાદ કોંગ્રેસ તરફ પડ્યા. તમે જો 30 વર્ષથી અમે જે પટનાના ગાંધી મેદાનમાં જાહેર સભા નહોતા કરી શકતા, કેટલાક નેતાઓ ટોણો મારતા હતા, कांग्रेस की औकात क्या है, गांधी मैदान में एक रैली तो कर नहीं सकते. 30 વર્ષ પછી 60 એકરનું એ ગાંધી મેદાન ઓવરફ્લો થયું, ફૂલ ભરાયું. એ બતાવે છે કે બિહારમાં કોંગ્રેસ તરફ લોકોનું રૂખ છે. અમે ત્યાં ગઠબંધનમાં લડવાના છીએ. અમારા આરજીડી, માંઝીજી, ઉપેન્દ્ર કુશવાહાજી, મુકેશ સાહની, આનું અમારું એક અલાયન્સ છે. સામે બીજેપી અને જેડીયુનું અલાયન્સ છે, જેમાં કોઈ વિચારધારાનો મેળ નથી, આઈડિયોલોજીકલ મેળ નથી, ના તાલ હૈ ના મેલ હૈ. ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ વચ્ચેની જે ખેંચતાણ છે, અને ત્યાં એક એન્ટી ઇન્કમ્બન્સી પણ છે, એનાથી મને વિશ્વાસ છે કે લોકોએ ન કલ્પના કરી હોય એવું સારું પરિણામ કોંગ્રેસ અને અમારા ગઠબંધન માટે આવશે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો, 14માં બધી સીટો ગઈ હતી, ખાતું પણ નહોતું ખોલ્યું. 19માં વિશ્વાસ કરો કે ખાતું પણ ખુલશે અને સારું પ્રદર્શન પણ હશે? હું તો ચોક્કસ માનું છું કે ગુજરાતની જનતા શાણી છે, ત્રાજવામાં તોડીને નક્કી કરે છે. એ જોશે કે જે સપનાઓ દેખાડ્યા હતા, ખેડૂતને કહ્યું હતું મેં જો લાગત આતી है उसमें 50% जोड़ देना, वो मिनिमम सपोर्ट प्राइस, कहीं થયું નહીં. अच्छे दिन आ जाएंगे, हर देशवासी के अकाउंट में यूं ही 15-15 लाख आ जाएंगे. આવા અનેક વચનો થયા. સામા પક્ષે જ્યારે ડિલિવરી કરવાની વાત આવી છે તો કશું જ ડિલિવર નથી થઈ શક્યું. અને એટલે જે આજે દેશ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, એમાં દેશમાં હું માનું છું લોકો પોતાની જાતમાં अपने आप में ठगा महसूस कर रहे, પોતાની જાતમાં એવું લાગે છે કે અમે તો છેતરાઈ ગયા છે. ત્યારે એ સંજોગોમાં કોંગ્રેસ પક્ષને ગુજરાતમાં જબરજસ્ત સમર્થન, લોક સમર્થન મળશે. બાપુ, બહોળો અનુભવ આપનો ગુજરાતની રાજનીતિમાં છે. ગુજરાતની અંદર શું ટિપ્સ આપ આપવા માંગશો 2019 લોકસભા ઇલેક્શનને લઈને, કે જે પ્રકારની 14માં સ્થિતિ હતી તે 19માં ના બને? જો 14 અને 19 વચ્ચે આસમાન અને જમીનનો ફરક છે. એક માણસ હું અહીં બેસીશ તો સોનાનો સૂરજ ઉગાડી દઈશ, બધું જ સારું કરી દઈશ, સપનો કે સોદાગરની જેમ ખ્વાબો કી બારિશ. પછી જ્યારે કહેવાય છે ને કે નીવડે વખાણ, હવે આ 4.5 વર્ષનો વહીવટ અને એમાં હવે છેલ્લા 100 દિવસ માત્ર બાકી રહ્યા, એમાં કોઈ જગ્યાએ એમના કામમાં ભલીવાર નથી. ત્યારે લોકો એ નિર્ણય કરે. કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે પણ આ સમયે બહુ મહત્વની બાબત છે. તમે જ્યારે વિચારધારાની લડાઈ લડતા હો ત્યારે વ્યક્તિગત સ્વાર્થથી પક્ષનું હિત ઉપર હોવું જોઈએ. નાના નાના ઈગોના ઝઘડા, અહંકારના ઝઘડા ન હોય. સાથે મળીને બધા જ કામ કરીશું. લોકોની જે હકીકત છે એ લોકો પણ સમજશે. એક તરફ રાહુલ ગાંધીજી છે, જે દિલથી માને છે એ જ બોલે, અને બોલે તે કરીને દેખાડે. આ 3 રાજ્યોમાં કહ્યું હતું ખેડૂતોનું દેવું 10 દિવસમાં માફ કરીશ. 10 દિવસ કહ્યા હતા, 3 દિવસમાં માફ કર્યું. ખેત પેદાશના ભાવ વધારવામાં આવશે. 3 રાજ્યોમાં આપણે જોઈએ છીએ કે વધાર્યા. જેની જમીનો સંપાદન કરી છે અને સરકાર કંઈ કરતી નથી અને પાછી આપીશ, એવા બધાને જમીનો પાછી આપવામાં આવી. આદિવાસીઓના વન સંપત્તિ પરના અધિકારનો અમલ કરવામાં આવ્યો. આ મુદ્દાઓને લોકો સુધી લઈ જઈને અમારો જે સકારાત્મક, અમે માત્ર ભાજપને ગાળો દઈને મત નથી માંગવાનો, અમારો જે મેનિફેસ્ટો બની રહ્યો છે એમાં તમામ વર્ગની જે આકાંક્ષા છે એને પરિપૂર્ણ કરવાની વાત છે. પહેલા ભૂતકાળમાં આપણે જોયું યુપીએ 1 અને યુપીએ 2, રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર, ફૂડ સિક્યુરિટી બિલ, માણસને ભોજનનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, માહિતીનો અધિકાર, રાઇટ ઓન ફોરેસ્ટ લેન્ડ, વન સંપત્તિ પર આદિવાસી ભાઈનો અધિકાર. આ કાયદાઓ બનાવીને કોંગ્રેસ પાર્ટી આપ્યા હતા. આવતા દિવસોમાં મિનિમમ ઇન્કમ ગેરંટી, દેશના ગરીબને પણ જીવવાનો અધિકાર છે અને મિનિમમ ઇન્કમ દરેક પરિવારને મળે એનો અધિકાર સાથેનો કાયદો લાવવાની વાત રાહુલ ગાંધીજીએ કરી છે. આ મુદ્દા લઈને જઈશું. મને ચોક્કસ વિશ્વાસ છે
ગુજરાતની બાપુ, જનતા તમે જે રીતે કીધું વ્યક્તિગત સ્વાર્થ જ્યારે પાર્ટીની વાત થતી હોય ત્યારે ન હોવો જોઈએ. ગુજરાતની અંદર પણ એવી ખબરો વહેતી થઈ કે પ્રદેશ પ્રમુખ નેતા વિપક્ષની વચ્ચે અણબન છે, કોર્ડિનેશન નથી થઈ શકતું. તો ખાસ આ સ્થિતિની અંદર જ્યારે લોકસભા ઇલેક્શન નજીક હોય, ગુજરાત મહત્ત્વનું સ્ટેટ બીજેપી માટે તો છે જ, કારણ કે પક્ષના અધ્યક્ષ અને પીએમનું હોમ સ્ટેટ છે, ત્યારે કોંગ્રેસની આ પ્રકારની અટકળો સામે આવીને ખાસ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જો મને એક વાતનું ગૌરવ છે કે મારી પાર્ટીમાં આંતરિક લોકશાહી છે, ઇન્ટરનલ ડેમોક્રેસી. પણ બાપુ, લાગતું નથી કે આ આંતરિક લોકશાહીના કારણે નુકસાન થાય? આંતરિક લોકશાહી અને અશિસ્ત, ઇન્ટરનલ ડેમોક્રેસી એન્ડ ઇનડિસિપ્લિન, એના વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. બાબુ, ખાસ કોંગ્રેસમાં એક પ્રકારનું એ સ્થિતિ જોવા મળતી હોય કે ટિકિટની વહેંચણી થયા પછી જે પ્રકારનું ડેમેજ થતું હોય છે, પછી ડેમેજ કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. અનેક વખત માંગ પણ એવી ઉઠતી આવી છે લોકસભા વિધાનસભા વખતે પણ કે જલ્દી ટિકિટોની વહેંચણી કરવામાં આવે, જે મૂર્તિયાઓ છે તેને જલ્દી પસંદગી કરવામાં આવે. લાગે લોકસભામાં આ ઇમ્પ્લિમેશન થવું જોઈએ. ઘણા સિનિયર નેતાઓ પણ આ વાત કરી રહ્યા છે. ભાજપ કરે છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટી કંટ્રોલ નહીં થતું. કોઈ પણ પોલિટિકલ કોંગ્રેસમાં પાર્ટી થાય. ઉમેદવારો બહુ વહેલા જાહેર નથી કરતી હોતી. અમે આ વખતે નક્કી કર્યું છે સ્ટ્રેટેજિકલ ચાલીને. કેટલીક જગ્યાએ એવું હોય છે કે વહેલા ઉમેદવાર નક્કી કરવાથી ફાયદો થતો હોય છે, કેટલીક જગ્યાએ વહેલા ઉમેદવાર નક્કી કરો તો નુકસાન થતું હોય છે. એટલે સીટ વાઇઝ બેલેન્સ કરીને હું એવું માનું છું કે ક્યાંક વહેલા પણ ઉમેદવારો નક્કી કરવા જોઈએ અને ક્યાંક છેલ્લી ઘડી સુધી ન જાહેર કરીએ. એવું પણ બને કે કોઈને કાનમાં કહી દીધું હોય કે તારે જ લડવાનું છે. તો આ પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિને અનુરૂપ દરેક મત વિસ્તારની પરિસ્થિતિને ધ્યાને લઈને એનો નિર્ણય થવો જોઈએ. કેટલી એક્સપેક્ટ કરો છો? 26-26 તાકાતથી લડવી જોઈએ. કેટલી જીતાડીને આપવી અમારી મહેનત હોય છે, પણ નિર્ણય જનતાના હાથમાં હોય છે. લોકોના આશીર્વાદ અને લોક સમર્થન, હું તો 26 બેઠક માટે ગુજરાતની જનતાના આશીર્વાદ કોંગ્રેસને મળે એવી અપેક્ષા રાખીશ. બાબુ, છેલ્લો પ્રશ્ન. શક્તિસિંહ ગોહિલને 2019 પછી ક્યાં અમે જોઈ રહ્યા છે? લોકસભા ઇલેક્શન લડવાની ઈચ્છા ખરી? ગમે મારી ઈચ્છા એટલી જ હોય છે કે હું જાહેર જીવનમાં કામ કરું છું. મારું સ્થાન કોઈ રાજકીય ખુરશી ઉપર રહે, ક્યાં રહે એની કલ્પના ક્યારેય નથી કરતો. હું તો હંમેશા ઈશ્વર પાસે એ માંગુ છું કે લોકોના દિલમાં મારું સ્થાન ઈશ્વર કાયમ ટકાવે. મારા માટે ઘણું છે. જી, ધન્યવાદ બાબુ, એબીપી સાથે જોડાવા માટે. થેન્ક યુ નિખિલભાઈ, ઓલ ધ બેસ્ટ. શક્તિસિંહ ગોહિલ જે રીતે કહી રહ્યા છે તે પ્રકારે ગુજરાતની અંદર પણ સ્થિતિ સારી બની રહી છે, દેશ લેવલે પણ સ્થિતિ સારી છે. સાથે જ બિહારનું પ્રભારી પદ જે તેમને આપવામાં આવ્યું છે, માની રહ્યા છે સ્થિતિ નબળી હતી પરંતુ હવે મજબૂતાઈ તરફ આગળ વધી રહી છે. નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ.